ચાલો બર્થડે બોય ને લગાવો. જા અંદર જા, અંદર વહી જા, અંદર કેક આપશે. જાઓ અંદર આવતો. ક્યાં ગયો બર્થડે બોય? મંટુ સાહેબ ને આગળ રહેજો છોકરાઓ. જો ફટાકડા ફૂટ્યા. છોકરાઓ મંડો લાઈન માં ખાવા મંડો. લઈ લે હા એ હાલો આ બહાર લઈ લ્યો. હાલો ચાલુ છે. મોઢા ઉપર નાખો નાખો અને ચોપડી દો પછી છોકરાઓને બહાર મોઢે બહાર આવતા રહ્યો. હાલો પીચની કેક છે ભાઈ. ચાલો સરસ મજાનો. વાહ વાહ બર્થડે બોય ની મસ્ત મજાને શણગારી દીધો. કઈ બંધ થઈ જાય. હાલો ખાવું છે હજી ખાવું છે. લઈ લ્યો ખાઈ લ્યો વાંધો ને. હું તમને નહીં મારે ના એના માટે જ લઈને ભલે બેઠો હું લેતો આવે. તારે ખાવો હે તો લઈને એના માટે છે. અમે ઓલું ભરતો આવું પછી ખા હે એમ ચટણી નહીં. ના વિડીયો ત્યાં લેવાઈ જાય. ખાવું છે કેક ખાવું છે. હમણાં ખાધું તું કેક ખાવું છે. ઉપર લઈ લો. ચાલો ઢોસા પાર્ટી જોરદાર ચાલી રહી છે. સાથે સમી સાહેબની કોમેન્ટ્રીમાં કઈ ઘટે નહીં. અને ડાંગર નો શોટ. વાહ ડાંગર વાહ તારો કોલ. આમે પહોંચીને બટાડિયા સાહેબ ને જોરદાર શાનદાર ફિલ્ડિંગ પણ ડાંગરે સિંગલ લઈ લીધું. એમાં કોઈનું ચાલવા ન દીધું. વેલ ફિલ્ડિંગ હો. ચોકો બચાવ્યો અને રનઆઉટ બચાવ્યો. મિલન સાહેબ સ્કોર બચી ગયો 45 કે 45 રન. છેલ્લી ઓવર. રન તો હજી કંટ્રોલ જ છે. રન કંટ્રોલમાં છે પણ ફિલ્ડિંગ ડાંગર સાહેબની સ્ટ્રાઇક નહોતી એવું ઓડિયન્સ કહે છે. હવે ડાંગર સાહેબ નિખિલ સાહેબ જેવી બેટિંગ કરશે આ ઓવરમાં. હેડન સામે છે. દડા ફરશે. ગુડ લેન્થ હશે પણ દડો ફરશે. માપે દાદા સ્ટમ્પિંગ. કાલરિયા સાહેબે ધોતી દીધી છે. આની પેલા એક હેડન ના રન સારા બોલ ને મિસ કરીને રન અપાવડાવ્યો અને આમાં તો વિકેટ લેવાય એવું જ હતું. ઓલા બે ને વાઇડ તો કેટલા રાખ્યા? કાળો કલર બોલિંગ હેડન બોલિંગ. ડાંગર ને કંટ્રોલ કર્યા. વેલ બોલ. સાહેબ ને 4 બોલ. સેટ બેટ્સમેન છે. દડા બેટ ઉપર આવી રહ્યા છે પટોડિયા સાહેબ ને. જોઈએ હવે આ જંગ હેડન અને પટોડિયા સાહેબ નો. ગુડલેન્ડ બોલ ઉછાળ્યો. 1 રન લેવામાં કામયાબ. 48 છે પાછા ડાંગર સાહેબ 48 3 8.3 દડા બાકી. ડાંગર 1 6 મારી શકશે. આવો ભાઈ નીચે બેજા આયા ખોળમ બેજા. બોલિંગ ભૂતોને ભવિષ્યમાં આવો બોલ. હા દડો સ્ટીક ઉપર પછી નાખવાના નીકળી ગયો ખુદ ડાંગર સાહેબ ને. હવે હેડન ફોર્મ માં આવ્યો છે. દાંડુ હેડન દ્વારા. અરે વાઈડ રન. ચાલુ દાદા પાછળ એક ખેલાડી રાખેલો છે કે દોડે નહીં. 49 સ્કોર. 49 મેચમાં જીતવાનું થાય છે. 49 છઠ્ઠા બોલર 6 બોલર વાપરી નીટા. અમે બોલર એ છે. હા 6 બોલર તો 6 ઓવરમાં જ વપરાઈ ગયા ભાઈ. ખૂબ સરસ. તો તમારી જેવું નથી થયું ને. વેલ શોટ. ડાંગર ઉતરા ફોર્મમાં. જોયું ને કેવો માર્યો. શાનદાર લાસ્ટ બોલ. બધા રેડ નાખે આપણે નાખવાની. મેચ રસપ્રદ.
પટોડિયા સાહેબ 27 માં 26, રવિ 10 માં 13 અને ભાઈ 5 એ બે અરે યાર બાળજી થોડો કરેગા છેલ્લો બોલ હતો ને બાળજી થોડો ન કરી 10 શકતા માં તો પછી થાય. શાનદાર વેલ રનિંગ ડાંગર, વેલ રનિંગ. વેલ બોલિંગ તોય નોટ આઉટ. ડાંગર સારા 7 માં કંટ્રોલ 10, કર્યા. કિશન 2 માં સ્કોર 1. હજી થાય એમ આરામથી સારો અને સન્માનજનક સ્કોર થઈ ગયો છે. રસપ્રદ મેચ છે 58 રનનો ટાર્ગેટ હશે. અઘરું પડશે 58 નો ટાર્ગેટ. થઈ જાય 57 થયા 58 નો ટાર્ગેટ 15 થી ચાલુ થશે. 29 દડામાં કરે જો આ ધૂતરાષ્ટ્રના નિયમો પ્રમાણે તો 58 માંથી 15 નો તો માઇનસ એટલે 29 43 દડામાં રન કરી નાખે તો 43 રન 43 કરવા જેવું પડે. થાય. ધૂતરાષ્ટ્રનો નિયમ વિચિત્ર અને ચિત્ર. 30 માં 43 અઘરી 30 વાત માં નથી. થઈ જાય પાવાગઢી છે એમાં 29 થાય 30મો થાય એટલે દડા 48 રન કરવા પડે. પાવાગઢી છે એમાં તો પછી પાછા હા. બોલે 5 મળે ને, બોલ 5-6 મળે પૂરા. 6 મળે. તો કાંઈ વાંધો નહીં. તો જોઈએ હવે પ્રાયશ્ચિત જીતી લેવાનું છે. તમારું પ્રાયશ્ચિત જીત છે, અમે જાણીએ બધું. તમારું પ્રાયશ્ચિત જીત છે. હિતને પકડો એ પ્રાયશ્ચિત, જુસાને છોડો ના ઈ- ના ના ઈ ના. ઈ નિયમ બધાય માટે હતો, ખાલી એના માટે હોય તો બરોબર છે. ભાઈ બધી તો ટીમને એના લૂપહોલ તો પછી ખબર પડે. હા, નબળા બોલરોને 6 ફેંકાવી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે, તો હું એક તમને બોલરને હા, તમે દાસી જીવનમાં હા. એપ્લાય કરો અને ત્યાં પણ સંખ્યા વધે. હું ધોતરાજની પોલિસીને વખાણું છું એ દાસી જીવનમાં એપ્લાય કરો. ભાઈ જીએસટી આવ્યું એટલે તો ન્યા હજી પણ- હજી સુધારા કરે છે, હજી હા. નેક્સ્ટ માં હજી સુધારા થશે. અને નિયમોને ધૂતરાજે કીધું જ છે કે કચરાપેટીમાં આ બધાય જો નાખી હમણાં દેવાના ગોઠવાઈ જાય છે. એટલે ક્રિકેટ રમશે. આપણે કરી લેવાના છે. હું સમજી ગયો ગોઠવાઈ તમને. જાય આ તો એ છે થાકી ને નથી ખાલી ગયા. હમણાં જો આવે જ છે ફાલ્ગુનનો બધાય. 1.5 રન છે ને બધાય અમારે આવીને 2 રનમાં કન્વર્ટ કરવા માટેનું હતું. અડધા રન માટે આખી પોલિસી બનાવેલી. વાહ સાહેબ, વાહ. બરોબર છે. આને ખબર ન હોય સંજયને કે ધોતરાજ કેવા ધોતના છે. અમે સંજયને એમ હતું કે મેં ધોતરાજ ઉપર કંટ્રોલ રાખ્યો છે, પણ નહીં. સંજયને કે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે ધોતરાજે બધું પેલેથી તારા મગજમાં સેટ કરી લીધું છે. ધોતરાજે જેમ નક્કી કર્યું છે એમ જ તારે છે ને ઘોડાગાડીની રેસ ફેરવવાની છે. અને સંજયને એમ હતું હું હલાવું ના ધોતરાજ સંજય ટીમમાંથી એક છે. હા જો સંજય સ્વીકાર્યું કે અમને એમ હતું કે અમે ધક્કા મારી. નહીં સંજય, તું ધક્કા નહોતો મારતો. તને એ રીતે જ એને સેટ કર્યો હતો કે તું એ રીત ચાલતો. તારો ધક્કો નહોતો, તારા પાછળ ધક્કો હતો. ગ્લાસ બતાવો, ગ્લાસ. આ નિરિયાએ ખાઈ લીધું છે અને ઢોસાવાળા ગ્લાસ ભાઈએ જો, રાહતનો શ્વાસ લીધો. ગ્લાસ જોવો તમે. જો ગ્લાસ જોવો. એ જાય એટલે ચાઈસના ગ્લાસનું જો આ પેલું બંડલ જો ભાઈ, જો કોઈને જોયું હોય તો એ શૂટિંગ ઉતારો ભાઈ, તમે શૂટિંગ ઉતારો જો ભાઈ. ઈ લગભગ 20 ગ્લાસ તો ચાઈસ પી ગયો. આ તો અરે પટોરો છે કે શું છે કઈ ખબર જ નથી. એક રન. મરી હોય साला अजगर है कि क्या है? लोगों का ह्यूमन का तो सिर्फ स्टमक भरता है, इसका क्या भरता है? इसका सब कुछ भर जाता है। એનું સ્ટમક આખા શરીરમાં लोड कर देता है। સ્ટમક આખા શરીરમાં સ્પ્રેડ થયેલું हाँ, હોય नहीं नहीं वो बाद में धीरे 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 उसमें से लेता रहता है। ઊંટ જેવું ખાય ત્યારે વગર इसका एनाटॉमी और फिजियोलॉजी इज डिफरेंट देन ह्यूमन। હાલો મેઘરા એ કપાતા નહીં ભાઈ यस रन। કપાઈ ગયા પરાગુદ્દીન. સહેલા તો છક્કા મારી શકે છે, તો છક્કા ઉપર ધ્યાન દે, આવા ચિંદીવાળા ઉપર નહીં. હુકુમભાઈ પૈસા લઈને આવ્યા, શું થયું? પૈસા શું કરવા? पैसा नो तो खेल છે। એવું છે? બોલિંગ મેઘરા પટોડિયા સાહેબ લયમાં છે, હલવા નથી દેતા. જો છેલ્લા પહેલા સિંગલ. એના પછી બાપુ આવશે, એના પછી કિશન આવશે, હલવા નહીં દે.
અરે શાર. સૈલાને કપી દે નહીં પહોંચે ઓલો આ ત્રીજો પ્રયાસ. તું ધરાર દોડાઈમાં એ એની રીતે દોડશે પરાગભાઈ નહીં નીકળે એટલે જોઈને ગોંડલો તો હે હવે એમ આમ લૂઝ આવે ડાંગર આવે બે જ બોલર મેઇન છે કિશન 3 એમાં તો આવે 3 થઈ ગયો છે. બોલર કુકરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. એ હુઈ ન બાત हमने रिकॉर्ड बनाया. કોને 10 टॉस हारने का रिकॉर्ड हमने बना लिया है. टॉस થઈ ગયો છે. 10 टॉस हारने का रिकॉर्ड. કોણ છે 10 टॉस હાર્યા છે. આયન લેગ 10 ટોસ હારીને રેકોર્ડ બનાવેલ છે. તમે હારી ગયા ટોસ ઈ તો ઠીક છે. શું સૈલાનું આઈ છે મુરત થાશે જીતવાનું. એક ઓવર મેડલ તમે સાહેબ તમે અહીં આવી જાઓ વાલીના ખોડે આવી જાઓ. હાલો આપણે જવું હે તમારા સેઠ બોલાવે છે. હોઈ જાય પછી સવારે ઉઠીશ નહીં ભાગવું હે ને આપણે